વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ફરી પાછા એક ગુજરાતી સ્ટોરીનું અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે એ સ્ટોરીમાં આવતા નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, આગળના વિડીયોમાં આપણે અડધી સ્ટોરી જોઈ ગયા હતા અને બાકીની સ્ટોરીને આપણે આ વિડીયોમાં પૂરી કરીશું. તો સૌથી પહેલું વાક્ય જુઓ. બીજે દિવસે નેહાએ નક્કી કર્યું કે આ વખતે તે પોતાના દીકરાને ખુશ કરશે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તો તમે વાક્ય જોઈશો એટલે તમને ખબર પડશે કે અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે અને બીજું ઉપવાક્ય અહીંયા પૂરું થાય છે. તો જુઓ, બીજે દિવસે નેહાએ નક્કી કર્યું, એક વાક્ય પૂરું થયું કે આ વખતે તે પોતાના દીકરાને ખુશ કરશે. અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે. તો સૌથી પહેલાં આપણે આટલા ઉપવાક્યને બનાવવાનું અને ત્યારબાદ આટલા ઉપવાક્યને બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે આ ઉપવાક્યને બનાવીએ. તો જુઓ કેવું વાક્ય છે. બીજે દિવસે નેહાએ નક્કી કર્યું, એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે અને કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય, કેમ કે ક્રિયાપદને યુ લાગીને આવેલું છે. તો સૌથી પહેલાં આપણે આ જે વાક્ય વિશે વધારાની માહિતી આપેલી છે એને લખીશું બીજે દિવસે, એટલે શું થશે? ધ નેક્સ્ટ ડે. ત્યારબાદ નેહાએ નક્કી કર્યું. સબ્જેક્ટ કોણ છે? નેહા. તો આપણે નેહા મૂકીશું અને નક્કી કરવું એટલે શું થાય? ડિસાઇડ. પરંતુ અહીંયા કયું રૂપ મૂકીશું? આપણે ડિસાઇડેડ મૂકીશું, ભૂતકાળનું રૂપ. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ નેક્સ્ટ ડે નેહા ડિસાઇડેડ કે માટે આપણે ધેટ મૂકીશું. હવે જુઓ આગળનું વાક્ય. આ વખતે તે પોતાના દીકરાને ખુશ કરશે. તો જુઓ, તે પોતાના દીકરાને ખુશ કરશે, આવું વાક્ય છે. અને અહીંયા જુઓ ક્રિયાપદ આપેલું છે ખુશ કરવું, એટલે કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે. અહીંયા જુઓ શું લાગીને આવેલું છે? શે. એટલે જોઈને તમને શું થશે કે આ વાક્ય કયા કાળનું છે? સાદા ભવિષ્યકાળનું છે. બરાબર. શબ્દો કેવા છે? ભવિષ્યકાળ જેવા જ. પરંતુ જુઓ આ બંને વાક્ય જોડાયેલા છે કેથી, અને આગળનું વાક્ય જુઓ કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં. એટલે આપણે અહીંયા કયો રૂલ ફોલો કરવો પડશે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળો. એટલે કે આજે આપણે વાક્ય બનાવીશું ને વિલની જગ્યાએ વિલનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. તો વિલનું ભૂતકાળનું રૂપ કયું થાય? વુડ થાય. તો આપણે વિલની જગ્યાએ શું મૂકશું? વુડ. અને બાકી બધું તો આપણે સાદા ભવિષ્યકાળના વાક્ય જેમ જ બનાવીશું. પરંતુ ઇનડાયરેક્ટ ડાયરેક્ટનો નિયમ લાગતો હોવાથી આપણે શું મૂકીશું? ફક્ત વિલની જગ્યાએ વુડ. તો જુઓ સૌથી પહેલાં આપણે શું મૂકીશું? આ વખતે, એટલે કે ધીસ ટાઈમ. વાક્ય વિશે વધારાની માહિતી છે એટલા માટે. ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું તે. તો તે કોના માટે વપરાયો છે? નેહા માટે, એટલે આપણે અહીંયા સી મૂકીશું. હવે જુઓ સબ્જેક્ટ મૂકી દીધું. હવે શું મૂકશું? ક્રિયાપદ. ક્રિયાપદ શું આપેલું છે? ખુશ કરશે, એટલે મેક હેપી થાય. પરંતુ એ પહેલાં આપણે શું મૂકવું જોઈશે? હેલ્પિંગ વર્બ, કારણ કે ભવિષ્યકાળ જેવા શબ્દો આપેલા છે એટલા માટે. તો અહીંયા જુઓ આપણે અહીંયા વિલ નહીં મૂકીએ, શું મૂકીશું? વુડ. કારણ કે આગળનું વાક્ય શેમાં છે? સાદા ભૂતકાળમાં. તો આપણે જે પાછળનું વાક્ય બનાવીએ એને પણ ભૂતકાળ મુજબ જ લખવું પડે, એટલા માટે વિલનું ભૂતકાળનું રૂપ વુડ થાય. એટલા માટે મેં અહીંયા શું મૂક્યું? વુડ. પછી બાકીના શબ્દો તો એમનામ જ મૂકીશું. ખુશ કરવું એટલે શું થાય? મેક હેપી. પરંતુ મેક કોને? પોતાના દીકરાને. મેક હસન. કેવો? ખુશ. એટલે શું થશે? હેપી. અને જો આ વાક્ય કેવું છે? પોઝિટિવ વર્બ વાળું વાક્ય છે. તો તમારે આ પોઝિટિવ વર્બના વાક્યો બનાવતા શીખવા હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જવાનું અને એડવાન્સ ઇંગ્લિશમાં તમે આ ટોપિક શીખી શકશો. અને જુઓ તમારે ઘરે બેઠા જ શરૂઆતથી અંગ્રેજી બોલતા શીખવું હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યારબાદ સૌથી પહેલાં તમે બેઝિક ઇંગ્લિશવાળો કોર્સ જુઓ, ત્યારબાદ ઇન્ટરમીડિયેટ શીખો અને ત્યારબાદ તમે એડવાન્સ ઇંગ્લિશ શીખો. અને આવી રીતે તમે શરૂઆતથી એકદમ ઇઝી રીતે અંગ્રેજી બોલતા શીખી શકશો. કારણ કે હું પણ તમને એ જ રીતે શીખવાડું છું જેવી રીતે હું શીખ્યો છું. તો હું શીખી શકતો હોય તો તમે કેમ ન શીખી શકો? તમે પણ શીખી જ શકો છો. તો આજથી જ તમે અંગ્રેજી બોલતા શીખવાની શરૂઆત કરો. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ નેક્સ્ટ ડે નેહા ડિસાઇડેડ ધેટ ધીસ ટાઈમ શી વુડ મેક હર સન હેપી. આગળનું વાક્ય જુઓ. તે ઓફિસેથી વહેલી આવી. અહીંયા એક ક્લોઝ પૂરી થઈ છે. ફોન સાયલેન્ટ પર મૂકી દીધો. અહીંયા બીજી ક્લોઝ પૂરી થશે. ક્લોઝ એટલે શું? સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન. ગુજરાતીમાં ઉપવાક્ય કહેવાય. અહીંયાથી ત્રીજી ક્લોઝ શરૂ થશે. આરવ સાથે બેસીને, એટલે કે આરવ સાથે બેસી અને રમકડાનું મકાન બનાવવાનું શરૂ કર્યું. તો ટોટલ કેટલી ક્લોઝ આપેલી છે? 4 ક્લોઝ આપેલી છે. પરંતુ એકેય ક્લોઝ એકબીજા ઉપર આધાર રાખતી નથી, કારણ કે દરેક ક્લોઝ તમે ફક્ત વાંચો, દરેક ક્લોઝનો અર્થ નીકળે છે એટલા માટે. તો આ વાક્યને આપણે કેવું વાક્ય ગણી શકીએ? કમ્પાઉન્ડ સેન્ટેન્સ ગણાય, સંયુક્ત વાક્ય ગણાય, કારણ કે અન્યથી જોડાયેલું છે એટલા માટે. તો સૌથી પહેલાં આપણે આટલી ક્લોઝ બનાવીશું. તો જુઓ મોટું વાક્ય હોય ને એટલે શું કરવાનું? ક્લોઝ પ્રમાણે તોડી નાખવાનું. તો આપણે જેમ તોડ્યું ને આવડું મોટું વાક્ય છે, પરંતુ આપણે આને નાના નાના 4 ઉપવાક્યમાં વહેંચી દીધું. તો સૌથી પહેલાં આપણે આટલું ઉપવાક્ય બનાવીશું. તે ઓફિસેથી વહેલી આવી. આવી ક્રિયાપદ આપેલું છે. કયો કાળ છે? સાદો ભૂતકાળ. સબ્જેક્ટ કોણ છે? તે. તો આપણે શું મૂકીશું? સૌથી પહેલાં શી. સબ્જેક્ટ છે એટલા માટે શી
હવે વહેલી આવી કયું રૂપ મૂકવાનું? સાદા ભૂતકાળનું, એટલે આપણે કમનું કેમ મૂકીશું, કેમ કે આવું એટલે શું થાય? કમ થાય. શી કેમ અર્લી, વહેલી એટલે કેવી? અર્લી. ક્યાંથી? ઓફિસથી, એટલે શું મૂકીશું? ફ્રોમ ધ ઓફિસ. તો જુઓ, નાનું વાક્ય હોય તો કેવી રીતે બનાવવાનું? સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકવાનું અને ત્યારબાદ શું કરવાનું? પાછળથી શરૂઆત કરવાનું. તો અહીંયા જો તે, અહીંયા મેં શી મૂકી દીધું. હવે આવી એના માટે કેમ મૂક્યું, વહેલી માટે અર્લી મૂક્યું, થી માટે ફ્રોમ મૂક્યું, ઓફિસેથી ધ ઓફિસ મૂક્યું. એવી રીતે ફોન સાયલેન્ટ પર મૂકી દીધો. હવે જુઓ, અહીંયા અન્યથી જોડાયેલું છે કે કોમાંથી જોડાયેલું? બરાબર. સબ્જેક્ટ કોણ છે? જે આગળ હતું તે જ તે. તો અહીંયા બીજું ઉપવાક્ય આપણે શરૂ કરશું, એમાં સબ્જેક્ટ મૂકવાની જરૂર નહીં રહે. શું મૂકશું? સીધું ક્રિયાપદ મૂકીશું. શું ક્રિયાપદ આપેલું છે? મૂકવું. એટલે શું આપણે મૂકીશું? અહીંયા પુટ મૂકીશું. શું? હર ફોન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. પુટ હર ફોન ઓન સાયલન્ટ. ત્યારબાદ આગળનું ઉપવાક્ય બનાવો અને આરવ સાથે બેસીને. તો અહીંયા આપણે શું મૂકીશું? એન્ડ મૂકીશું. તો અહીંયા જો આપણે અને માટે અહીંયા એન્ડ મૂક્યું. હવે શું? આરવ સાથે બેસીને, એટલે કે આરવ સાથે બેસી. એન્ડ સેટ ડાઉન વિથ આરવ. ને એટલે શું? અને થાય. બરાબર. અહીંયા આપણે ગુજરાતીમાં આવી રીતે લખતા હોય, પરંતુ આનો મતલબ શું થાય? બેસીને, એટલે કે અને. તો અહીંયા ફરી પાછું આપણે એન્ડ મૂકીશું. રમકડાનું મકાન બનાવવાનું શરૂ કર્યું. ક્રિયાપદ શું છે? શરૂ કર્યું. બરાબર. શું શરૂ કર્યું? મકાન બનાવવાનું. તો જુઓ, બનાવવાનું ક્રિયાપદ તો છે, પરંતુ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું નથી. તો શું વપરાયું છે? શું શરૂ કર્યું? એટલે કે વધારાની માહિતી આપે છે. તો શરૂ કર્યું એટલે શું થાય? સ્ટાર્ટેડ. કારણ કે અહીંયા આપણે સાદા ભૂતકાળમાં જ મૂકીશું. જો યુ લાગીને આવેલું છે એટલા માટે. સ્ટાર્ટેડ. શું? બિલ્ડિંગ. બનાવવું એટલે શું થાય? બિલ્ડ થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? બિલ્ડિંગ. કારણ કે એક ક્રિયાપદ આવી ગયું હોય ત્યારે બીજું ક્રિયાપદ સાથે આવે ને, એ ક્રિયાપદ તરીકે ન આવે. કેવી રીતે આવે? એડજેક્ટિવ અથવા તો એડવર્બ તરીકે આવે. માટે હંમેશા શું કરવાનું? આઈએનજી લગાડવાનું. તો આપણે આઈએનજી લગાડી દીધું. બિલ્ડિંગ. શું બનાવવાનું? રમકડાનું મકાન. અ ટોય હાઉસ. તો અહીંયા જુઓ, મોટું વાક્ય હતું તેમ છતાં આપણે બનાવીને રેડી કરી દીધું. તો વાંચો કેવી રીતે બન્યું. શી કેમ અર્લી ફ્રોમ ધ ઓફિસ, પુટ હર ફોન ઓન સાયલન્ટ એન્ડ sat down with Arav and started building a toy house. એકદમ ઇઝી જ છે. ક્યારે ઇઝી પડે? આવડતું હોય તો. ન આવડતું હોય તો આપણે એપ્લિકેશન ઉપરથી શીખી લેજો. ત્યાં તમે ટેન્સ શીખી શકશો, સિમ્પલ સેન્ટેન્સ શીખી શકશો, અને સિમ્પલ સેન્ટેન્સ શીખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, આરવની આંખો આનંદથી ચમકી ઉઠી. અહીંયા જુઓ, ક્રિયાપદ શું આપેલું છે? ચમકી ઉઠવું. અને ઈ એવો ઉચ્ચાર આવે છે. કયો કાળ થશે? સાદો ભૂતકાળ. તો શું મૂકીશું? સબ્જેક્ટ કોણ છે? ચમકી ઉઠી. કોણ? આરવની આંખો. આરવની આંખો. એટલે આપણે શું મૂકીશું? આરવ્સ આઈઝ. આરવ્સ આઈઝ. હવે ચમકી ઉઠી એટલે શું થાય? લાઇટ અપ પણ થાય, અથવા તો શું થાય? સ્પાર્કલ. પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકવાનું છે? ભૂતકાળનું. તો અહીંયા આપણે લાઇટનું શું મૂકીશું? લીટ અપ. અથવા તો તમે શું મૂકી શકો? સ્પાર્કલ્ડ. કેવી રીતે? વિથ જોય, એટલે કે ખુશીથી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. એકદમ ઇઝી છે ને? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પ્રમાણે. તો જુઓ, આવી રીતે કાર્ડ શીખો ને તો જ તમને આવડે ગુજરાતી ટુ ઇંગ્લિશ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. રમતા રમતા નેહાએ પોતાના બાળપણની વાતો શરૂ કરી. અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે. કેવી રીતે? એટલે કે જેવી રીતે તેની માતા દર સાંજે તેના સાથે સમય વિતાવતી, એવી વાત શરૂ કરી. અહીંયા જુઓ, આ કેવી રીતે આપેલું છે, પરંતુ આ પ્રશ્નાર્થ વાક્ય નથી. કેવું વાક્ય છે? એ જણાવે, એ ફક્ત જણાવે છે કે એવી રીતે એની માતા એની સાથે સમય વિતાવતી. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે આ ક્લોઝને બનાવીશું. રમતા રમતા નેહાએ પોતાના બાળપણની વાતો શરૂ કરી. ક્રિયાપદ શું આપેલું છે? ઈ જેવો ઉચ્ચાર આવે છે. કયો કાળ થશે? સાદો ભૂતકાળ. રમતા રમતા એટલે શું મૂકવું પડશે? વાઇલ પ્લેઇંગ. કોઈ પણ કામ કરતા કરતા હોય એવો અર્થ નીકળતો હોય તો વાઇલ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા આપણે શું મૂકીશું? વાઇલ મૂકીશું. ત્યારબાદ રમવું એટલે શું થાય? પ્લે થાય. પરંતુ અહીંયા શું મૂકવાનું? વાઇલ પ્લેઇંગ. એટલે કે રમતા રમતા નેહા. નેહાની જગ્યાએ આપણે સી પણ લખી શકીએ. સી સ્ટાર્ટેડ. વાતો કરવી એટલે ટોક થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? ટોક. કારણ કે અહીંયા જો એક ક્રિયાપદ તો ઓલરેડી આવી જ ગયું છે, સ્ટાર્ટ. તો હવે એની બાજુમાં જ બીજું ક્રિયાપદ મૂકવું હોય તો એ ક્રિયાપદ તરીકે ઉપયોગ ન થાય. કેવી રીતે ઉપયોગ થાય? તો જુઓ, સ્ટાર્ટેડ શરૂ કર્યું. શું શરૂ કર્યું? તો અહીંયા એક ઓબ્જેક્ટ તરીકે આવેલું છે એટલા માટે શું વડે પ્રશ્નનો જવાબ મળે છે. અથવા તો તમે સ્ટાર્ટેડ ટોકિંગની બદલે શું મૂકી શકો? ઓપન્ડ અપ. આને શું કહેવાય? ફ્રેઝ કહેવાય. એટલે કે ખુલ્લા મને વાત કરવી, એવું ગુજરાતી થાય. શેના વિશે? અબાઉટ હર ચાઇલ્ડહુડ. કેવી રીતે ખબર પડી? અહીંયા જુઓ, પોતાના બાળપણની વાતો, એટલે કે અબાઉટ થશે. અબાઉટ હર ચાઇલ્ડહુડ. તો જુઓ, આપણું એક ઉપવાક્ય પૂરું થઈ ગયું. વાઇલ પ્લેઇંગ સી સ્ટાર્ટેડ ટોકિંગ. અથવા તો શું મૂકશો? ઓપન્ડ અપ. કારણ કે અહીંયા આપણે કયો કાળ મૂકવાનો છે? સાદો ભૂતકાળ. એટલા માટે સી સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ હર ચાઇલ્ડહુડ. સી ઓપન અપ અબાઉટ હર ચાઇલ્ડહુડ. એવી રીતે. કેવી રીતે?
તો અહીંયા આપણે હાવ મૂકીશું. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય નથી પરંતુ કેવું વિધાન વાક્ય છે, હાવ તેની માતા. તો સૌથી પહેલાં જુઓ સબ્જેક્ટ કોણ છે, તેની માતા દર સાંજે તેના સાથે સમય વિતાવતી. અહીંયા જુઓ ક્રિયાપદને શું લાગીને આવેલું છે, ટી, એટલે કે એક જ વાર સમય વિતાવ્યો એમ નથી કહેવામાં આવતું, વારંવાર સમય વિતાવતા. પરંતુ અહીંયા શું દર્શાવ્યું છે, ભૂતકાળમાં એની માતા એની સાથે વિતાવતી, એટલે કે ભૂતકાળની આદત હોય, હવે વર્તમાન સમયમાં તો બદલાઈ ગઈ હોય. તો અહીંયા જુઓ આપણે યુઝ ટુનો પણ ઉપયોગ કરી શકીએ, સાદા ભૂતકાળનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ તમે જુઓ એ ભૂતકાળના સમયમાં એવું કામ થતું હતું, અત્યારે તો થતું નથી ને. હવે શું થઈ ગયું છે, આદત બદલાઈ ગઈ છે. તો આપણે શું દર્શાવવું છે કે આવી આદત પહેલાં હતી પરંતુ હવે નથી. તો એના માટે આપણે શું મૂકવું પડશે, યુઝ ટુ મૂકવું, કારણ કે હવે તો નેહા મોટી થઈ ગઈ હોય, બરાબર, એટલા માટે. તો આપણે શું દર્શાવવું છે કે ભૂતકાળના સમયમાં આવી આદત હતી પરંતુ વર્તમાન સમયમાં આદત ચેન્જ થઈ ગઈ છે. તો એવું દર્શાવવા માટે આપણે શું કરવું જોઈએ, યુઝ ટુનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તમારે એવું ન દર્શાવવું હોય અથવા તો તમને ખબર ન પડતી હોય કે આદત બદલી ગઈ છે કે નથી બદલી ગઈ, તો તમારે કેવી રીતે લખવાનું, સાદા ભૂતકાળમાં પણ તમે લખી જ શકો છો, એ મેં તમને શીખવાડેલું જ છે. તો આપણે શું મૂકીશું, યુઝ ટુ. તો આપણે અહીંયા કેવી રીતે માટે હાવ મૂક્યું, પછી સબ્જેક્ટ મૂકીશું કોણ, તેની માતા, એટલે કે હર મધર. તો ત્યારબાદ અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, હવે શું મૂકવાનું, આપણે ક્રિયાપદ મૂકવું પડશે. પરંતુ એ પહેલાં આપણે શું, યુઝ ટુ મૂકશું, કારણ કે મોડલ વર્બ્સનું વાક્ય ગણીશું. આવી આદત ભૂતકાળમાં હતી, હવે વર્તમાન સમયમાં નથી. યુઝ ટુ શું, સમય વિતાવો, એટલે કે સ્પેન્ડ ટાઈમ થશે. હવે જુઓ ટુ મૂકી દીધું પછી હંમેશા મૂળ રૂપ જ આવશે, એ તો પાછા ધ્યાન રાખજો. યુઝ ટુ પણ ક્રિયાપદ છે, સ્પેન્ડ પણ ક્રિયાપદ છે. તો એટલા માટે અહીંયા જુઓ ટુ લાગેલું છે તો હંમેશા કયું રૂપ આવે, મૂળ રૂપ જ આવે. સ્પેન્ડ શું, સમય, એટલે કે ટાઈમ. કોની સાથે, તેના સાથે, વિથ હર. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો સૌથી પહેલાં જુઓ રમતા રમતા, વાઇલ પ્લેઇંગ, નેહાએ પોતાના બાળપણની વાતો શરૂ કરી, એટલું વાક્ય બનાવ્યું. શી સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ હર ચાઇલ્ડહુડ. પછી જુઓ કેવી રીતે, એના બદલે આપણે શું થાય, જેવી રીતે, શું, તેની માતા, એટલે કે આપણે હર મધર સબ્જેક્ટ મૂક્યો. પછી શું કર્યું, આપણે પાછળથી શરૂઆત કરી. યુઝ ટુ સ્પેન્ડ, એટલે કે વિતાવતું, શું, સમય, એટલે આપણે અહીંયા ટાઈમ મૂક્યું. કોની સાથે, તેની સાથે. જુઓ તેના સાથે, તો અહીંયા આપણે શું મૂકી દીધું, વિથ હર. તો નાનું વાક્ય હોય તો સબ્જેક્ટ મૂકીને પાછળથી શરૂઆત કરવાનું. જો પાછળથી ન બને તો મેં તમને એક ટ્રીક તો આપેલી જ છે. હજી પણ આપણે આગળ વાક્ય જોઈ લઈએ. આરવ શાંતિથી સાંભળતો રહ્યો, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, અને હસતો રહ્યો, અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે. અને એથી જોડાયેલું છે એટલે કેવું હોય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, એકબીજા ઉપર આધાર રાખતું જ ન હોય. તો સૌથી પહેલાં આપણે આને બનાવીએ. આરવ શાંતિથી સાંભળતો રહ્યો. અહીંયા જુઓ ક્રિયાપદને શું લાગીને આવેલું છે, યો, અથવા તો એવો ઉચ્ચાર આવે છે. કયો કાળ થશે, સાદો ભૂતકાળ. સબ્જેક્ટ કોણ છે, આરવ. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ આરવ મૂકીશું. હવે શું મૂકવું પડશે, સાંભળતો રહ્યો. કયો કાળ થાય, સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં આપણે કયું રૂપ મૂકવાનું, ભૂતકાળનું બીજું રૂપ મૂકવાનું. તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે, સાંભળવું, એટલે કે લિસન થાય. તો અહીંયા હું શું મૂકીશ, લિસન, ઈડી લગાડી દઈશ, લિસન. કેવી રીતે, શાંતિથી, એટલે કે ક્વાઇટલી. અને તો ફરી પાછું આપણે આને મૂકીશું. હવે એનથી વાક્ય બનાવવાનું હોય તો બીજી વાર સબ્જેક્ટ મૂકવાની જરૂર ન હોય. શેનાથી શરૂઆત કરવાની, સીધી ક્રિયાપદથી, હસતો રહ્યો, એટલે કે સ્માઇલ્ડ. તો જુઓ વાક્ય બની રેડી થઈ ગયું. આરવ લિસન ક્વાઇટલી એન્ડ સ્માઇલ્ડ. આરવ શાંતિથી સાંભળતો રહ્યો અને હસતો રહ્યો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, થોડુંક મોટું વાક્ય છે પરંતુ કંઈ વાંધો નહીં. આપણે કેવી રીતના બનાવશું, તો ક્લોઝમાં તોડી દઈશું. હું તમને સમજાવું કે મોટું વાક્ય હોય તો કેવી રીતે બને. તો જુઓ, તો સૌથી પહેલાં જુઓ, એ રાત્રે, આખા વાક્ય વિશે માહિતી છે એટલે સૌથી પહેલાં આને લખીશું. ત્યારબાદ જુઓ, જ્યારે નેહાએ તેને ચાદર ઓઢાડીને સુવડાવ્યો. તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે. અને શેનાથી જોડાયેલું છે, જ્યારે અને ત્યારે, એટલે હંમેશા કેવું હોય, એકબીજા ઉપર આધાર રાખતું હોય. કયું વાક્ય આધાર રાખતું હોય, તો આ જે પહેલું હોય ને, જ્યારે સાથે જોડાયેલું ને, એ વાક્ય આધાર રાખતું હોય. કેમ મને ખબર પડી, તો તમે આટલું વાક્ય વાંચો, જ્યારે નેહાએ તેને ચાદર ઓઢાડીને સુવડાવ્યો. તો આટલું જ હું તમને કહું તો તમે કહેશો ને આગળ શું, વાક્યનો અર્થ ન નીકળે, બરાબર. પરંતુ આ પાછળનું બીજું વાક્ય વાંચો, ત્યારે તેણે, એટલે કે તેને એક મહત્વની વાત સમજાઈ. તો અહીંયા જો બીજું ઉપવાક્ય પૂરું થાય છે. હવે હું આટલું જ ઉપવાક્ય તમને કહું તો એનો અર્થ નીકળી જાય. ત્યારે તેને એક મહત્વની વાત સમજાઈ. તો તમે આગળ નહીં પૂછો, બરાબર. પરંતુ આગળનું ઉપવાક્ય કહીશ તો તમારે પૂછવું પડશે. એટલા માટે ડિપેન્ડન્ટ કયું છે, આગળનું, પાછળનું નહીં. ત્યારબાદ આગળ વાંચો, બાળકોને મોંઘી ભેટો યાદ નથી રહેતી. તો ફરી પાછું એક ઉપવાક્ય અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ જુઓ, પણ તેઓને એક ક્ષણો યાદ રહે છે જ્યારે માતા પિતા સાચા મનથી સાંભળે છે. તો અહીંયા પાછી એક ક્લોઝ આવેલી છે. તો જુઓ, આખા વાક્યમાં ટોટલ કેટલી ક્લોઝ આપેલી છે, 4, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા પૂરી થઈ છે, પછી બીજી અહીંયા પૂરી થશે, ત્રીજી અહીંયા પૂરી થશે અને ચોથી અહીંયા પૂરી થશે.
તો જુઓ આમાંથી એક જ ક્લોઝ એવી જે કોઈ ઉપર ડિપેન્ડ કરતી નથી, કઈ તો આ ત્યારે વાળી, બાકીની બધી ક્લોઝ એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. તો મેઇન ક્લોઝ કોને કહેવાય? આને મેઇન ક્લોઝ કહેવાય. પરંતુ જો તમને એ ન આવડે ને તો કંઈ વાંધો નહીં, એનાથી કંઈ લેવા દેવા નથી. આપણે શું કરવાનું? ક્લોઝ તોડતા આવડવી જોઈએ. તો તમને ખબર પડી કે અહીંયા પૂરી થાય છે. તો સૌથી પહેલાં આપણે એને બનાવીશું. તો જુઓ સૌથી પહેલાં વાક્ય વિશે વધારાની માહિતી છે એ મૂકીશું એ રાત્રે, એટલે કે ધેટ નાઇટ. તો અહીંયા આપણે શું મૂકીશું? ધેટ નાઇટ એટલે કે એ રાત્રે. શું? જ્યારે નેહાએ તેને ચાદર ઓઢાડીને સુવડાવ્યો. તો અહીંયા જુઓ ચાદર ઓઢાડી ને એટલે કે અને સુવડાવ્યો. આમાં પાછા બે નાના નાના વાક્ય છે, અનેથી જોડાયેલું છે. એટલે કેવું વાક્ય હોય? કમ્પાઉન્ડ જ હોય. તો નાની એવી ક્લોઝમાં પણ બે વાક્ય રહેલા છે, પરંતુ કંઈ વાંધો નહીં. આપણે કેવી રીતના બનાવવાનું? જ્યારે માટે આપણે શું મૂકીશું? વેન મૂકીશું. ત્યારબાદ શું મૂકવાનું? સબ્જેક્ટ કોણ છે? નેહા. એટલે આપણે શું મૂકીશું? નેહા. ત્યારબાદ શું? જુઓ ચાદર ઓઢાડી. તો ચાદર ઓઢાડવીનું અંગ્રેજી શું થાય? ટગ્ડ સમવન ઇન. તો અહીંયા આપણે શું મૂકીશું? બીજું ભૂતકાળનું રૂપ મૂકીશું, કેમ કે ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. વેન નેહા ટગ્ડ હિમ ઇન. ટગ્ડ ઇન એટલે શું થાય? ચાદર ઓઢાડવી. કોને? તેને. એટલે અહીંયા આપણે હિમ મૂકીશું અને પછી ઇન. તો આને શું કહેવાય? ફ્રેઝ કહેવાય. ટગ્ડ સમવન ઇન. એનો મતલબ શું થાય? ચાદર ઓઢાડવી. એનો મતલબ શું થાય? ચાદર ઓઢાડવી અથવા તો સુવડાવવું. ત્યારબાદ સુવડાવ્યો એન્ડ. અને અહીંયા એન્ડ ક્યાંથી આવ્યું? તો આ ને માટે. કારણ કે જો વાંચો ચાદર ઓઢાડી અને સુવડાવ્યો એવી રીતના વાક્ય બને. ભલે ગુજરાતીમાં આવું લખ્યું હોય, પરંતુ વાક્ય તો એવી રીતના જ બને ને, એટલા માટે આપણે અહીંયા એન્ડ મૂકીશું. સુવડાવ્યો એટલે શું? પુટ હિમ ટુ બેડ અથવા તો પુટ હિમ સ્લીપ. પુટ સમવન બેડ એટલે સુવડાવવું. તો આ બધા ફ્રેઝ કહેવાય. તો ફ્રેઝ તમને ધીમે ધીમે પ્રેક્ટિસ સાથે આવડશે, એકસાથે ન આવડે. ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, કેવી રીતના ઉપયોગ થાય એ શીખવું પડે, પછી તમને આવડી જાય. જો આવી રીતના યાદ રાખશો તો તમને પણ આવડી જશે. તો જુઓ ધેટ નાઇટ વેન નેહા ટગ્ડ હિમ ઇન એન્ડ પુટ હિમ ટુ બેડ. તો જ્યારે નેહાએ તેને ચાદર ઓઢાડી અને સુવડાવ્યો. હવે આગળનું વાક્ય ત્યારે. ત્યારે માટે આપણે શું કરવાનું? અંગ્રેજીમાં કોમા કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. તેણે એક મહત્વની વાત સમજાઈ. તો જુઓ અહીંયા પણ એ લાગીને આવેલું છે. ક્રિયાપદ શું આપેલું છે? સમજાય એટલે કે રિયલાઇઝ, ભાન થયું. સબ્જેક્ટ કોણ છે? તેને એટલે કે શી. આપણે અહીંયા શું મૂકીશું? શી. હવે ભાન થવું, સમજાવું, એના માટે શું મૂકીશું? રિયલાઇઝ. પરંતુ કઈ રૂપ મૂકવાનું? સાદા ભૂતકાળનું, કેમ કે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. સી રિયલાઇઝડ. તેને સમજાયું. શું? એક મહત્વની વાત. એટલે કે એન કેમ આવ્યો? મહત્વની એટલે શું થાય? ઇમ્પોર્ટન્ટ. હવે જો શરૂઆત શેનાથી થાય છે? ઈ, એટલા માટે આર્ટિકલ એન મૂકેલો છે. સી રિયલાઇઝડ એન ઇમ્પોર્ટન્ટ. શું? મહત્વની વાત એટલે કે થિંગ. તો જુઓ બીજું વાક્ય પણ રેડી થઈ ગયું. સી રિયલાઇઝડ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે આગળનું બનાવો. તો આગળનું વાક્ય કેવું છે? જુઓ બાળકોને મોંઘી ભેટો યાદ નથી રહેતી, મતલબ યાદ રહેતી નથી. તો જુઓ ક્રિયાપદને ત, તા, તે એવું કંઈક લાગીને આવેલું છે અને સાથે શું આપેલું છે? નથી. તો કયા કાળનું વાક્ય થાય? સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે. બરાબર. તમને ન આવડતો હોય કાર્ડ તો આપણી એપ્લિકેશન ઉપર જજો અને તમારે ત્યાંથી ઇન્ટરમીડિયેટનો કોર્સ જોવાનો છે અને તેમાં તમને આ કાર્ડ વિશે શીખવા મળી જશે. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે? કોને યાદ નથી રહેતી? બાળકોને એટલે કે ચિલ્ડ્રન. નકારનું વાક્ય હોય તો કેવી રીતના બને? ડુ નોટથી, કેમ કે બહુવચન છે એટલા માટે. અહીંયા તમે ડુ નોટ મૂકો અથવા તો શું મૂકો? ડોન્ટ. કોન્ટ્રાક્ટ્સ બંનેનો ડુ નોટનું. ચિલ્ડ્રન ડોન્ટ. શું? યાદ નથી રહેતી એટલે રિમેમ્બર થાય. ચિલ્ડ્રન ડોન્ટ રિમેમ્બર. શું યાદ નથી રહેતું? મોંઘી ભેટો, એક્સપેન્સિવ ગિફ્ટ્સ. પણ તેઓને એક ક્ષણો યાદ રહે છે. પણ માટે અહીંયા આપણે બટ મૂકીશું. બટ એટલે કે પણ તેઓને એટલે કોને? ધે. બરાબર. ચિલ્ડ્રન એટલે અહીંયા આપણે ધે મૂકીશું. ધે. તો જુઓ પણ માટે આપણે અહીંયા બટ મૂક્યું. તેઓને એક ક્ષણો યાદ રહે છે. તો જુઓ સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, હકાર વાક્ય છે. ધે. યાદ રહેવું એટલે શું થાય? રિમેમ્બર. તો તે રિમેમ્બર. પરંતુ અહીંયા કેવું છે? જરૂર યાદ રહે છે. તો અહીંયા આપણે ડુ પણ મૂકીશું. નો મૂકો તો કંઈ વાંધો નહીં. નો મૂકો તો વાંધો નહીં, પરંતુ આવે કેવી રીતના? વજન વધારવા. તેઓને યાદ જ રહે છે એના માટે. તો તે ડુ રિમેમ્બર. તો જુઓ સબ્જેક્ટ મૂકી દીધો. ત્યારબાદ શું આપણે મૂકી દીધું? ક્રિયાપદ. અને ડુ શા માટે મૂક્યું? વજન વધારવા માટે. બરાબર. તેઓને જરૂર યાદ રહે છે એવું માટે. શું યાદ રહે છે? એક ક્ષણો. એટલે શું મૂકીશું? ધ મુમેન્ટ્સ. ધ મુમેન્ટ્સ એટલે શું થશે? એક ક્ષણો. કઈ? તો જ્યારે માતા પિતા સાચા મનથી સાંભળે છે. તો જ્યારે માટે ફરી પાછું આપણે શું મૂકીશું? વેન. માતા પિતા સાચા મનથી સાંભળે છે. કોના? બાળકોના જ હોય તો આપણે ધેર મૂકીશું. ધેર પેરેન્ટ્સ. સબ્જેક્ટ કોણ થાય? ધેર પેરેન્ટ્સ એટલે બાળકોના માતા પિતા. શું? લિસન. કેવી રીતે? સાચા મનથી એટલે કે ટ્રુલી.
તો જુઓ સાંભળે છે એના માટે આપણે અહીંયા લિસન મૂક્યું. કેવી રીતે? સાચા મનથી એટલે ટ્રુલી. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો જુઓ that night when Neha tucked him in and put him to bed. તો અહીંયા આપણી એક ક્લોઝ પૂરી થઈ ગઈ. ત્યારબાદ જુઓ she realized an important thing. તેને ખૂબ જ મહત્વની એક વાત સમજાઈ. તો અહીંયા બીજી ક્લોઝ પૂરી થઈ ગઈ. બાળકોને મોંઘી ભેટ યાદ નથી રહેતી. ચિલ્ડ્રન ડોન્ટ રિમેમ્બર એક્સપેન્સિવ ગિફ્ટ્સ. તો અહીંયા શું એપ આપેલો છે? આ પણ એટલે કે બટ મૂક્યું. તેઓને એક ક્ષણો યાદ રહે છે. બટ એટલે પણ. તે ડુ રિમેમ્બર તેઓને જરૂર તે ક્ષણો યાદ રહે છે. કઈ? ધ મોમેન્ટ્સ એટલે એક ક્ષણો થાય. વેન એટલે કે જ્યારે. ધેર પેરેન્ટ્સ એટલે તેમના માતા પિતા. લિસન એટલે સાંભળે છે. ટ્રુલી એટલે સાચા મનથી. એકદમ ઇઝી જ છે. તો જુઓ મોટું વાક્ય આપેલું હોય ને તો ભલે ને આપેલું હોય, આપણે શું કરવાનું? વાક્યને તોડતા શીખવાનું. વાક્યને કેવી રીતે તોડવું ને તમને આવડી જશે ને તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. બરાબર? તો આવી રીતના 1-2 વાર પ્રેક્ટિસ કરજો એટલે તમને પણ મજા આવશે. તો હજી પણ આપણે આગળ વાક્ય જોઈ લઈએ. તો જુઓ આગળનું વાક્ય પણ મોટું જ વાક્ય છે. કંઈ વાંધો નહીં, આપણે શું કરશું? વાક્યને ક્લોઝમાં તોડીશું. કેવી રીતે? તો જુઓ વાંચો. નેહાએ પોતાને વચન આપ્યું. તો અહીંયા જુઓ અહીંયા એક વાક્ય પૂરું થશે કે હવે પછી તે કામ અને પરિવાર વચ્ચે સ્પષ્ટ રેખા દોરી દેશે. તો જુઓ અહીંયા બીજું વાક્ય પૂરું થયું. કારણ કે અંતે તો પ્રેમ અને ધ્યાન એ જ સૌથી કિંમતી વસ્તુ છે. તો અહીંયા એક વાક્ય પૂરું થશે જે માતા પિતા પોતાના સંતાનને આપી શકે છે. તો જુઓ કેટલી ક્લોઝ આપેલી છે? ટોટલ 4. બરાબર? હવે જુઓ હવે તમને કદાચ ન ખબર પડે કે કેવું વાક્ય કમ્પાઉન્ડ છે કે કોમ્પ્લેક્સ. કંઈ વાંધો નહીં, તેમ છતાંય બની જશે. તો જુઓ કેવી રીતે બનશે. જુઓ નેહાએ પોતાને વચન આપ્યું. આટલું બનાવો. આટલા વાક્યને તમે એક જ નાનું વાક્ય સમજો. તો જુઓ શું જોવાનું? વચન આપ્યું, ક્રિયાપદ આપેલું છે. કયો કાળ થાય? સાદો ભૂતકાળ. તો કેવી રીતે બનાવીશું? સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ કોણ છે? નેહા. એ તો ખબર પડી ને કેમ આવ્યું. તો જુઓ સબ્જેક્ટ મૂકી દીધો. હવે શું મૂકશું? ક્રિયાપદ મૂકીશું. શું ક્રિયાપદ આપેલું છે? વચન આપ્યું. સાદો ભૂતકાળનું છે. સાદા ભૂતકાળનું વાક્ય છે. વચન આપવું એટલે શું થાય? પ્રોમિસ થાય. ઈડી વાળું રૂપ મૂકીશું. નેહા પ્રોમિસ્ડ. કોને આપ્યું? પોતાને એટલે કે હરસેલ્ફ. જુઓ નાનું એક. તો જુઓ એક ઉપવાક્ય પૂરું થઈ ગયું. કે માટે આપણે શું મૂકવાનું? ધેટ મૂકવાનું. હવે પછી મતલબ હવે પછીથી. તો એના માટે કયો શબ્દ થાય? અંગ્રેજી શું થાય? આ તમને આવડવું જોઈએ. ગુજરાતી શબ્દનું અંગ્રેજી શું થાય? એ તો આવડવું જોઈએ ને. હવે પછીથી. થી માટે આપણે શું મૂકીશું? ફ્રોમ મૂકીશું. હવે એટલે કે નાવ. અને હવે પછીથી એટલે શું? આપણે ઓન. ફ્રોમ નાવ ઓન. તો જુઓ આપણે લખી દીધું હવે પછીથી. જે વાક્ય વિશે વધારાની માહિતી હતી તે. તો બીજું ઉપવાક્ય જુઓ. તે કામ અને પરિવાર વચ્ચે સ્પષ્ટ રેખા દોરી દેશે. તો આટલું જ ઉપવાક્ય છે. આગળનું વાક્ય જુઓ કયા કાળમાં હતું? સાદા ભૂતકાળમાં હતું. બીજું વાક્ય જુઓ કેવા શબ્દો આપેલા છે? દોરી દેશે. તમને શું લાગશે? સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. બરાબર? સાદા ભવિષ્યકાળ જેવા શબ્દો આપેલા જ છે, પરંતુ અહીંયા આગળનું વાક્ય ભૂતકાળમાં આપેલું છે. કેથી જોડાયેલું છે એટલે કયો રૂલ લાગુ પડશે? ઇનડાયરેક્ટનો રૂલ લાગુ પડશે. એટલા માટે વિલનું ભૂતકાળનું રૂપ આપણે શું મૂકવું પડશે? વુડ. બાકી તો એમ જ બનાવવાનું, પરંતુ વિલની જગ્યાએ વુડ મૂકવાનું. સબ્જેક્ટ કોણ છે? તે. તો આપણે સી મૂકીશું. હવે શું આવે? સાદા ભવિષ્યકાળમાં વિલ આવે. વિલની જગ્યાએ આપણે શું મૂકવાનું? વુડ. તો વિલ સાથે કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. વુડ સાથે કયું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. શું ક્રિયાપદ છે? તો જુઓ રેખા દોરવી એટલે શું થાય? ડ્રો. એટલે દોરવું થાય. શું? લાઈન. ડ્રો ધ લાઈન. વચ્ચે એટલે શું થાય? બિટવીન. કોની વચ્ચે? કામ અને પરિવાર વચ્ચે. એટલે કે બિટવીન વર્ક એન્ડ ફેમિલી. મતલબ રેખા દોરવી એટલે શું? બંને માટે સમય નક્કી કરવો એમ. મતલબ કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયું નથી, પ્રાયોરિટી કોને આપવી, એમ રેખા દોરવી એટલે કે લાઈન દોરવી એવો મતલબ ન થાય. પરંતુ એ તો ગુજરાતીમાં પણ આપણે આવી રીતના બોલતા હોય, મહાવરાનો ઉપયોગ કરતા હોય, તો અહીંયા પણ આ શું છે? ફ્રેઝ છે. ડ્રો ધ લાઈન એટલે કે સીમા નક્કી કરવી. તો જુઓ બીજું વાક્ય પણ બની રેડી થઈ ગયું. હવે આપણે આગળનું બનાવીએ. કારણ કે અંતે તો પ્રેમ અને ધ્યાન એ જ સૌથી કિંમતી વસ્તુ છે. તો જુઓ આ બીજું આગળનું ઉપવાક્ય. હવે આ ઉપવાક્ય કેવું છે? ખાસ જોઈજો. કારણ કે અંતે તો પ્રેમ અને ધ્યાન એ જ સૌથી કિંમતી વસ્તુ છે. જુઓ તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે? નથી આપેલું. શું આપેલું છે? ફક્ત માહિતી. એટલે કે કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. તો સિમ્પલ સેન્ટેન્સ આવડવા ખૂબ જ જરૂરી છે. ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન ઉપર જજો. ત્યાંથી તમે બેઝિક કોર્સમાં જજો અને ત્યાં તમે સિમ્પલ સેન્ટેન્સ શીખી શકશો. તો જુઓ આ કેવું સિમ્પલ સેન્ટેન્સ છે આપેલું છે? એટલે વર્તમાન કાળનું હોય. વર્તમાન કાળમાં 2 કેટેગરી હતી. અહીંયા જો પાસે છે એવી તો કોઈ વાત થતી જ નથી. એટલે કઈ કેટેગરીનું હોય? કેટેગરી 1નું જોઈએ. બરાબર? તો સૌથી પહેલાં તો જો આપણે આ વાક્ય વિશે વધારાની માહિતી આપી છે ને, કારણ કે અંતે તો, એને આપણે સૌથી પહેલાં લખી દઈશું. તો અહીંયા જુઓ અહીંયા આપણે હાઇફન કરીશું. તો અહીંયા આપણે લખીશું કારણ કે એટલે શું થશે? બીકોઝ અથવા તો બીકોઝ. અંતે તો એટલે ઇન ધ એન્ડ.
કારણ કે અંતે, તો એના માટે આપણે શું મૂક્યું? બીકોઝ ઇન ધ એન્ડ. પ્રેમ અને ધ્યાન. પ્રેમ એટલે શું મૂકીશું આપણે? લવ મૂકીશું. એ આપણો સબ્જેક્ટ છે, કારણ કે એના વિશે માહિતી મળે છે એટલા માટે. સિમ્પલ સેન્ટેન્સ છે, કયા કાળનું છે? વર્તમાન કાળનું છે, કેટેગરી 1 વાળું છે. એમ ઇઝ આરથી બનશે લવ એન્ડ. ધ્યાન એટલે શું આપણે લખીશું? અટેન્શન. હવે જો એક કરતાં બે માહિતી થઈ ગઈ એટલે કે શું આવશે? આર આવશે. એમ ઇઝ તો આવશે જ નહીં, બરાબર. આર આવશે. શું છે? એ જ સૌથી કિંમતી વસ્તુ છે. લવ એન્ડ અટેન્શન આર ધ મોસ્ટ એટલે સૌથી વધુ કિંમતી. એટલે શું થશે? પ્રીસિયસ. વસ્તુ એટલે શું? થિંગ્સ. જે માતા પિતા પોતાના સંતાનને આપી શકે છે. આ જે કોના માટે વપરાયો છે? આ પ્રેમ અને ધ્યાન માટે. તો અહીંયા આપણે શું વિચ પણ મૂકી શકીએ, અથવા તો ન મૂકવું એમને લખો તો પણ હાલે. આપણે વિચ મૂકીશું કે જે માતા પિતા એટલે કે અ પેરેન્ટ કોઈ પણ આપી શકે ને, એવું નક્કી નહીં કે આ જ માતા પિતા, કોઈ પણ પેરેન્ટ, બરાબર. એટલા માટે આર્ટિકલ એ મૂકો. કોઈ પણ માતા પિતા પોતાના સંતાનને આપી શકે. તો અહીંયા જુઓ, શકે એટલે કે આપી શકે છે. તો આ કેવું વાક્ય છે? મોડલ વર્બ વાળું વાક્ય છે. મોડલ વર્બમાં તમને શીખવાડીશ. અને જો તમારે શીખવું હોય તો આપણે એપ્લિકેશન ઉપર જજો, ત્યાંથી તમારે ઇન્ટરમીડિયેટ કોર્સમાં જવાનું, ત્યાંથી તમે મોડલ વર્બ શીખી શકશો. અ પેરેન્ટ, શકે એટલે કેન આપશે. કેન સાથે હંમેશા મૂળરૂપ જ આવે. કયું? આપવું. તો અહીંયા આપણે ક્રિયાપદ શું આપેલું છે? ગીવ. અ પેરેન્ટ કેન ગીવ. કોને? પોતાના સંતાનને. અહીંયા જુઓ, કેન ગીવ. ગીવ એટલે આપી શકે. શું બાકી રહ્યું? પોતાના સંતાનને. એટલે કે પોતાના એટલે શું મૂકવું પડશે? ધેર. સંતાન એટલે શું? ચાઇલ્ડ. જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું ને, તો વાંચો તો. નેહા પ્રોમિસ્ડ હરસેલ્ફ. અહીંયા એક ઉપવાક્ય પૂરું થશે. ધેટ ફ્રોમ નાઉ ઓન, હવે પછીથી, she would draw the line between work and family because in the end love and attention are the most precious things which a parent can give their child. તો જો આવી રીતના વાક્ય બનાવશો ને તો તમને મજા આવશે. વાક્ય કેવા કરવાના? નાના કરી દેવાના, તોડી દેવાના, ઉપવાક્યમાં કરવાના, બરાબર. પછી એકદમ ઇઝી જ છે. સિમ્પલ સેન્ટેન્સ છે કે ટેન્સ સેન્ટેન્સ છે એટલું જ ઓળખવાનું. મોડલ વર્બ તો ક્યારેક જ આવશે. તમે એનાલિસિસ કરો હો ને, સૌથી વધારે કયા વાક્યનો ઉપયોગ થાય છે? સિમ્પલ સેન્ટેન્સ અને ટેન્સ સેન્ટેન્સનો. તો જુઓ, સિમ્પલ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનો ટોપિક, અને જ્યાં સુધી મને ખબર છે આપણા ગુજરાતમાં કોઈ અલગ ટોપિક તરીકે ભણાવતું નથી, પરંતુ આપણી એપ્લિકેશન ઉપરથી તમે એક અલગ ટોપિક તરીકે ભણી શકશો, અને ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો જુઓ, આજથી જ તમે અંગ્રેજી બોલતા શીખવાની શરૂઆત કરી દો. 1 by 1 લેક્ચર જુઓ, નોટ બનાવો, પ્રેક્ટિસ કરો, અને થોડા સમય વધીને 3 કે 6 મહિના પછી તમે પણ સારું એવું અંગ્રેજી બોલી શકશો. તો જુઓ, અહીંયા આપણી આ સ્ટોરી પૂરી થાય છે, અને આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાંય ક્યાંય કન્ફ્યુઝન હોય તો તમે મને જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.